ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે અમે આ દિવસની લોંગ ટાઈમથી વેઇટ કરતા હતા. હવે ઇન્ડિયા જવાનું ફાઇનલ થઈ ગયું છે. આજે ઇવનિંગની ફ્લાઇટ છે. ઓકે, અને અત્યારે બધા જ લોકો જો ઘરે રેડી થઈ ગયા છે. બેગ ને બધું જો અહીંયા કમ્પ્લીટ છે, બરાબર. જો બેગ્સ 2 છે અને હજી બધું આવે છે અંદરથી. સો હવે જઈ રહ્યા છીએ ઇન્ડિયા. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અહીંયાથી લઈ અને ઇન્ડિયામાં મેં એન્ટર થશું ત્યાં સુધીનું આખું બધું બ્લોગમાં આવી જશે. સો સ્ટે ટ્યુન વિથ જેજેસ લાઈફ મેમરીઝ. કીપ વોચિંગ ફૂલ વિડીયો. ઓકે, બેટુ સે હાય કીધું. ઓકે, સ્ટે ટ્યુન વિથ જેજેસ લાઈફ મેમરી. હા, એટલે જ ને, એ જ વાત છે. ચલો બાને બાય બાય કરી દો સામે. ચલો બાને બાય બાય કરી દઈ. હા, ઓકે. ચાલો શશાંકભાઈ, બાય બાય. બરોબર છે. ચાલો, આપણી કાર આવી ગઈ છે, અહીંયા રેડી છે. જઈ રહ્યા છીએ હવે ઇન્ડિયા, આપણું ઘર. ચાલો બાય બાય, સી યુ. ઓકે, ચાલો રેડી થઈ ગયા છીએ બધા. ગેડુ સરસ. ચાલો ઇન્ડિયા જવું છે ને. ચાલો બાય બાય. ચાલો આપણે નીકળી ગયા છીએ. ગ્રેટ કરા. ચાલો. ચલો ફાઇનલી સામાન બધો ઉતારી લીધો છે. જોઈ લ્યો, આખી 2 ટ્રોલી ભરાઈ ગઈ છે. એક આ છે અને એક સ્નેહા પાસે જઈએ. હવે જઈ રહ્યા છીએ અમે એરપોર્ટમાં. ઓકે, આ આખું છે અમારું ગેટવિક એરપોર્ટ. જો જબરદસ્ત. સો જઈ રહ્યા છીએ એરપોર્ટમાં અંદર ચેક ઇન માટે. જુઓ, ટર્મિનલ 2માં અમારી ફ્લાઇટ છે ગેટવિક એરપોર્ટ ઉપરથી. સો અમે એન્ટર થઈ ગયા છીએ અને અમારા લગેજીસ આ રહ્યા. જય ક્રિસ એન્ડ સ્નેહા. ઉભો રે, ખાલી એમને જ ઉભો રે ઘટુ. એ એની મેતે મેતે ચાલશે. જો મજા આવશે. મજા ને સરું ને. ચલો ભાઈ, અમારી બેગ્સ છે એ ચેકિંગમાં રહી રહી છે. જય ક્રિસના સ્વરા હવે એને ભૂખ લાગી ગઈ છે તો એ મમ્મમ ગોપાલના પેકેટ્સ ખાઈ રહ્યા છે. બસ જો અંદર જઈ રહી છે અમારી એર ઇન્ડિયા ફ્લાઇટ્સમાં. ધીસ ઇઝ ધ ગેટવિક એરપોર્ટ. વેરી સ્મોલ એરપોર્ટ બટ ઇટ્સ વેરી બિઝી. ચલો, સિક્યુરિટી ચેક પતી ગયું છે અમારું. ઓકે, એન્ડ હવે જો અહીંયા ડ્યુટી ફ્રી શોપ છે. લેવાનો કંઈ પ્લાન નથી અને લઈને જ જાઉં. ઓકે, સો જય ક્રિસ. જય ક્રિસ. ઓકે, ચાલો હવે વેઇટ કરીએ છીએ ફ્લાઇટ હમણાં આવે ત્યાં સુધીનો. ઓકે, જોઈ લ્યો, આખું આ ડ્યુટી ફ્રી શોપ છે. બધી બ્રાન્ડ્સ અવેલેબલ છે. જોઈ લ્યો, ટોટલી એમાં જોઈ નો એવી એક બ્રાન્ડ્સ છે અહીંયા. સમજો, મસ્ત છે ડ્યુટી ફ્રી શોપ. છે બધા સ્પ્રે ને બધું મસ્ત મળે. ને બધી વાઇન્સ છે, બધી વિસ્કી છે. ક્રિસમસ આવવાનું છે નેક્સ્ટ મંથ, સોરી ધીસ મંથ 25. એટલે એમ જોઈ લ્યો, ડેકોરેશન પણ એક નંબર છે. તારી લિપસ્ટિકો નહીં બધું સ્નેહા.
ચાલો ડ્યુટી ફ્રી શોપમાંથી આપણે છે ને ફેરેરો રોચર્સના 2 બોક્સ લીધા અને એક ડેરી મિલ્કનું પણ બોક્સ લઈ લીધું યા. સો ડ્યુટી ફ્રીમાંથી આપણે શોપિંગ કર્યું છે 30 પાઉન્ડ્સનું. ઓકે, ચોકલેટ્સ લીધી છે બધા માટે ઇન્ડિયા. ચાલો હવે આપણી ફ્લાઇટ જોઈ લઈએ છીએ ક્યારે આવશે એ યા. ચાલો આપણું જોય ઓફ જ્યુસનું તો પાવર સાઈક આવી ગયું છે ને. જય કૃષ્ણ સ્વરા જો વેઇટ કરે છે યા. જોઈ લે આમ ટેસ્ટ કરો. લવલી છે ને 7 પાઉન્ડની મોજ ખાલી છે ને જોરદાર. ચાલો ફાઇનલી બધું ચેકિંગ ડન થઈ ગયું છે. મારી ફ્લાઇટ આ રહી એર ઇન્ડિયા. ચલો જય કૃષ્ણ. ચલો ફ્લાઇટમાં એન્ટર થઈ રહ્યા છીએ. બધા ક્યુમાં વેઇટ કરે છે અહીંયા. હાલો ગટુસ, નમસ્તે. વાવ કેવડી મોટી ફ્લાઇટ છે જો. ચાલો ફ્લાઇટમાં બેસી ગયા છીએ. જય કૃષ્ણ સ્વરા, સે હાય. ચાલો બધા બેક साइड થી બેસી ગયા છે. विमान में आपका स्वागत है एयर इंडिया. સ્વરા હમણાં અહીંયા ડેડીની બાજુમાં આવી જશે યા. જય ક્રિસ તો ઓલરેડી ડેડીની બાજુમાં જ છે. એન્ડ સ્નેહા ઇઝ ગોઈંગ ધીસ સાઈડ યા. મસ્ત મજાનું એર ઇન્ડિયાનું ફ્લાઇટ છે. બસ હમણાં ટેક ઓફ કરશે વિધિન 15 મિનિટ્સમાં યા. ચાલો જય કૃષ્ણ સ્વરા. હવે આપણી ફ્લાઇટ ઇન્ડિયા જવા માટે રેડી છે યા. ગટુ યા સ્નેહા. ચાલો બધું પબ્લિક બેસી ગયા છે આખું. ચલો ફ્લાઇટ છે આપણું ટેક ઓફ થઈ રહ્યું છે યા. Here we go. Just wait. Now we just need to go back on the worst. Like easy to go. જઈ રહ્યું છે ધીમે ધીમે. હમણાં ટેક ઓફ કરશે જોરદાર રનવે લઈને. આવી ગયું રનવે ઉપર. રનવે ઉપર ચડે છે જો ટર્ન માર્યો છે. ટર્ન લીધો યા. કેવડો ટર્ન લઈ ગયો છે આમ. જો હવે સ્પીડ હમણાં પકડે છે. ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છીએ આપણે. ફૂલ સ્પીડ ટેક ઓફ ફાઇનલી. ચડાવી દીધી ઉપર. ચાલો ડિનર આવી ગયું છે. જય ક્રિસ સ્વરા. વેર ઇઝ યોર ડિનર? વાવ વન્ડરફુલ. ચાલો ડિનર કરવાનું છે હવે. આમાં પુલાવ અને રાઈસ છે. પુલાવ રાઈસ એન્ડ શું કહેવાય કે પનીર ટિક્કા છે યા. You just need to open and show you what is in it. બસ છે આ સ્પ્રાઉટ્સ છે. આ શું છે? ચોકલેટ એન્ડ રાસબેરી માઉસ પોટ એટલે કે ભાઈ કેક છે. પછી આ વોટર બોટલ નાનકડી. પછી આ છે આપણે બ્રેડ એટલે ભાઈ ઓકે. જય કૃષ્ણ સ્વરા શું જોવે છે? યા પેંગ્વિન નું મૂવી જોવે છે જય કૃષ્ણ સ્વરા. હા મસ્ત છે ને મૂવી શરૂ. એટલું આગો બેસ. મસ્તનું પેંગ્વિન નું મૂવી જોવે છે. બધા સ્લીપ કરી ગયા છે.
ચાલો મોર્નિંગમાં છે ને સ્વરૂપનું બ્રેકફાસ્ટ આવી ગયું છે. બ્રેકફાસ્ટમાં છે અત્યારે ઇડલી સાંભર, પછી પોટેટો and juice. Yeah, as you can see, this is mine. Strawberry jam છે, પછી બ્રેડ પણ છે, અને આ શું છે બટર કોકોનટ મીડિયમ. યા મસ્ત ઇડલી સાંભાર છે ટકાટા, અને ઓરેન્જ જ્યુસ. ચાલો આપણી ફ્લાઇટ કેટલી વાર છે પહોંચવાને? ઓનલી 98 માઇલ, એટલે કે કેટલું થાય ઇન્ડિયાના આપણા 159 કિલોમીટર જ બાકી છે. અને અત્યારે આપણે 25,000 ફીટની ઊંચાઈએ છીએ અત્યારે આપણે. 28,000. બસ જો આમાં હવે અમે ક્રિસને સ્વરા પણ ઉઠી ગયા છે. ઉઠી ગઈ છે ને તું? હું તી જો ચાલો બધા ઉઠી ગયા છે. બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને બસ જો હવે હમણાં કાન બંધ થઈ ગયા છે બધાના. બહાર ઉતરશું એટલે હમણાં કાન રેડી થઈ જશે. ચલો મળીએ હવે તમને સીધા એરપોર્ટ ઉપર. ચલો ફાઇનલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આપણે અરાઈવ થઈ ગયા છીએ. ઓકે ચાલો આઉટસાઇડ જઈએ અને બધા વેઇટ કરી રહ્યા છે. ઓકે યા ચાલો ભાઈ આપણી બેગ આવી રહી છે. યા દુબઈ નથી, મલેશિયા ગયો હે. ચાલો હારમાં આવી ગયા છીએ બાપુ સાથે. ગેટો યે મમ કરવું છે ને? યે સમજો. ચાલો યે અમારી રોટી આવે છે હમણાં. સેવ ટમેટા છે, કાજુ ગાંઠિયા છે, અને હજી બીજા 2 શાક આવે છે, ઊંધિયું અને હજી બીજું કયું કીધું આપણે? ઢોકળી. આનું કર
યા ભાઈ કહી દે પણ ભાઈને દઈ દે. બરાબર રેડી ના કાંઈ વાંધો નહીં હાલો હવે હાલો અંદર આવીને